તો આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને હેલ્ધી બ્રેકફાસ્ટ કે તમે ડિનરમાં પણ બનાવી શકો છો. તો હા ફ્રેન્ડ્સ, આપણે આજે મમરામાંથી બનાવીશું, એ પણ બહુ જ હેલ્ધી અને બહુ ફાઇન ટેસ્ટમાં. તો તેના માટે મેં મમરા આવે છે ને એ લીધા છે. તો મેં પેકેટવાળા મમરા લીધા છે. તો એક બાઉલ મેં મમરા લીધા છે, કારણ કે હું આ રેસીપી બ્રેકફાસ્ટમાં નહીં પણ હું ડિનરમાં બનાવી રહી છું. હવે મમરામાં થોડું પાણી એડ કરીશું આપણે, અને આવી રીતે કાણાવાળા સ્ટ્રેનરમાં કાઢી લઈશું અને એને રહેવા દેવાનું છે. ત્યાં સુધી આપણે એને વઘાર કરી લેવાનો છે. તો એક પેનમાં ઓઇલ એડ કરીશું. ઓઇલ હીટ થાય એટલે આપણે રાઈ અને જીરું એડ કરવાનું છે. સાથે મેં બધું ઝીણું સમાર્યું છે શાકભાજી, તો બટાકો અને મરચું એડ કરીશું પહેલાં. તો એક નાનો બટાકો મેં સમાર્યો છે અને આવી રીતે મરચાંના નાના નાના ટુકડા કરી લીધા છે. તો એ મેં 3 નંગ મરચાં લીધા છે. તો બટાકો અને મરચું બંને આપણે આવી રીતે સોતે કરી લેવાનું છે. અને મીઠું એડ કરવાથી ફટાફટ કૂક પણ થઈ જશે. સાથે હલ્દી એડ કરીશું એટલે એનો કલર બહુ ફાઇન આવશે. તો પહેલાં હલ્દી આપણે આ રીતે એડ કરી દેવાની બટાકા અને મરચાંમાં. હવે એને આપણે ઓવરકૂક નથી કરવાનું. હવે ડુંગળી એડ કરીશું બટાકો થોડો થઈ ગયા પછી, અને ટામેટું પણ એડ કરી દઈશું ઝીણું કટ કરેલું. તમે આમાં વટાણા પણ એડ કરી શકો છો, પણ અમારા ઘરમાં છોકરાઓને વટાણા ઓછા ભાવે એટલે મેં એડ નથી કર્યા, સ્કીપ કર્યા છે. તો તમે એ હોય તો એ પણ એડ કરી શકો છો. તમને જે શાકભાજી ભાવતા હોય તે એડ કરી શકો છો અંદર. બધું આપણે સરસ સોતે કરવાનું છે. બધું આપણે કરવાનું છે ને ઓવરકૂક નથી કરવાનું. તો સબ્જી આપણી રેડી થઈ ગઈ છે. હવે મમરા જે આપણે કાણાવાળા સ્ટ્રેનરમાં કાઢ્યા એ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ થઈ ગયા છે મમરા આપણા. તો આ રીતે તમે મમરાને છે ને પલાળી અને કાણાવાળા સ્ટ્રેનરમાં કાઢી અને 5 થી 6 મિનિટ રાખી મૂકશો ને તો બહુ સરસ એવા મમરા ભેગા પણ નહીં થઈ જાય, એકદમ છૂટા અને સરસ થશે. એમાં આપણે લાલ મરચું એડ કરવાનું, સાથે ગરમ મસાલો એડ કરીશું અને ધાણા જીરું એડ કર્યું છે. સાથે લીલા ધાણા પણ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરવાનો છે. સાથે થોડી એવી સુગર એડ કરીશું. તો થોડીક જ એની ફ્લેવર માટે આપણે સુગર એડ કરવાની છે, અને મીઠું એડ કરીશું. તો શાકમાં આપણે મીઠું એડ કર્યું હતું તો એ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું લાસ્ટમાં. બધું મિક્સ કરી લેવાનું સરસ રીતે. તો તમે લુક્સમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બસ રેડી છે આપણો મમરાનું બ્રેકફાસ્ટ, કે તમે ડિનર કહો તો પણ. તો લાગે છે ને લુક્સમાં કેટલું ફાઇન, ખાવામાં તો એટલું ટેસ્ટી લાગે છે. તો જો તમે ના બનાવ્યું હોય ને તો એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો. તો આને કહેવાય છે મમરાની ચટપટી ફ્રેન્ડ્સ. હા ફ્રેન્ડ્સ, આ મમરાની ચટપટી કહેવામાં આવે છે અમારી સાઈડ ગુજરાત બાજુ. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી બનાવવાનો, અને બાળકોને તમે આ બનાવી અને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો હા ફ્રેન્ડ્સ, જો મારી રેસીપીસ તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે બાજુમાં રહેલું બેલ આઇકન બટન છે ને તે પણ પ્રેસ કરી લેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો તમે લુક્સમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અને કેટલી ઓછી મિનિટમાં તૈયાર થઈ જશે. થેન્ક યુ સો મચ.